એ મારી અભણ માં છે અને ભાષા મારી ભણેલી માં છે. વાહ વાહ. તો હું જે ભાઈ શૈલેષ વાત કરી, શૈલેષ એટલો સરસ કવિ છે, બહુ ઓછા કવિઓ સારા સંચાલક હોય છે માપમાં, અને એના એક ક્ષમતા ભગવાને એને આપી છે, વાકછટા અને એ સ્મરણ શક્તિ છે. તો એ ઘણા લોકો માટે મરણ શક્તિ હોય છે, એટલું બોલે તમે થકવી નાખે. તો આ શૈલેષ છે. બીજી એક વાત, જે અહીંયા એક અદ્ભુત વ્યક્તિત્વ બેઠું છે, નાયિકા દેવી ભારતની પ્રથમ વીરાંગના છે. વિધવા મોહમ્મદપુરી આક્રમણ કર્યું તો હાલનું આબુ રોડ છે એને પહેલા આબુગઢ કહેવાતા, પરમાર રાજાઓ. તો નાયિકા દેવી વિધવા સ્ત્રી 700 વર્ષ પહેલા તે યુદ્ધે ચડે છે પાટણને બચાવવા માટે, ગુજરાતને બચાવવા માટે. મોહમ્મદ ગોરીને હરાવે છે. મોહમ્મદ ગોરી નપુંસક, નોટ ફિઝિકલી, પણ એ સ્ત્રીના હાથે હારી અને પાછો જાય છે એના દેશ. એ નાયિકા દેવી ઉત્તર ગુજરાત. હવે મારે જે વાત કરવી છે એ એવા વ્યક્તિ માટે વાત કરવી છે, ખૂબ ઓછાનો ખ્યાલ છે કે મહારાજા સિદ્ધરાજને સંતાનનો પુત્ર નહોતો. એક પુત્રી હતી જેનું નામ કંચન દેવી. કંચન દેવીને પરણાવ્યા સાબર સ્ટેટ, અજય મેરૂર, હાલનું અજમેર. અને એમના પુત્રનું નામ અરુણરાજ. અને અરુણરાજ અને કંચન દેવનો પુત્ર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ. યસ. અને એના વંશજ મારા પરમ મિત્ર આદરણીય શ્રી ઈશ્વરસિંહ ચૌહાણ સાહેબ. ચૌહાણ કુળ અશોકને મળે 15 દિવસ પણ થયા નથી, પણ કંઈક એ આવ્યા, મળ્યા, વતનની વાત કરી, ઉત્તર ગુજરાતની વાત કરી. તો આ બધી વાતો એટલા માટે આપણે કરી કે આપણો ભણતરમાં તો ક્યારેક કોઈ કહે કે અમારો આમ છે તેમ છે, તો થાય કે ના બે મારા તરફ જરા નજર કરો કે ઉત્તર ગુજરાતની છે આટલું બધું છે આપણી પાસે. આપણે બહુ માથું ગર્વ ઓછું રાખીને જીવી શકીએ એવી પ્રકાર છે આપણે. મોટા મોટું ગંજ બજાર ઊંઝા ઉત્તર ગુજરાત, મોટા મોટી ડેરી બનાવ ઉત્તર ગુજરાત. શેની વાતો કરો તમારો બોલો પડતો કોન્સર્ટ બોલો ચાપડો અહીં આવો. હાલના વર્તમાનમાં તમે જો ભોજપુરના સ્વામી સચ્ચિદાનંદ કેટલો મહાન ક્રાંતિકારી દાર્શનિક છે. સ્વામી સચ્ચિદાનંદ એ ભોજપુર વઢિયારના છે. હવે એક કવિતા કહું. ભેટ ભેટની તેડ તો ગારાથી હોંધીએ, આ મોયલીને ચમ કરી હોંધવી. આ બોલ ખાલી વાતો મને ઉત્તર ગુજરાત એમ અહીંયા હોવું જોઈએ. તો ભેટની તેડ તો ગારાથી હોંધીએ, મોયલીને ચમ કરી હોંધવી. હું વિનારું લોબું ને પછડી ટૂંકી, આમ ટૂંટીએ તો રાચમ કાઢવી. વિનારું લોબું ને પછડી ટૂંકી, આમ ટૂંટીએ રાત જેમ કાઢવી. તોય મને એમ કોક ઉપા કરીએ, જો થોડા ઘણા ફેર કોઈ થાય પણ એટલામાં તેડ તો બાકોર થઈ જી, હું ના ખોતે પુરાય. તેડ તો બાકોર થઈ ગઈ. તોય મને એમ કોક ઉપા કરીએ, પ્રયત્ન કરી જોઈએ. તોય મને એમ કોક ઉપા કરીએ, જો થોડા ઘણા ફેર કોઈ થાય પણ એટલામાં તેડ તો બાકોર થઈ જી, હું નાખું તો એ પુરાય. દનિયોના કીધા તારો રાશો ભરો હો. દુનિયાને કહેવાથી તારો વિશ્વાસ રાખ્યો. દનિયોના કીધા તારો રાશો ભરો હો. હવે તને જ લાજ દુએ આવવી ને હવના તો લેખ તમે લખો લલાટે, પણ મારા નશા તમે ઓશે. હથેળીમાં લખાય, લલાટમાં લખાય, મારા લેખ આંખમાં લખાય. હવના તો લેખ તમે લખો લલાટે, પણ મારા લશા તમે ઓશે. ને કાપાય પાસા એવા પાડ્યા, કાપાય પાસા એવા પાડ્યા કે મારા ચોમાહો રહે બાળમાં. તમે લખો લલાટે પણ મારા નશા તને ઓશે. કાપાય પાસા એવા પાડ્યા કે મારા
ચોમાહુ રહે બાર માસે ને ઓશોના પોણી તો પાતાળે ઠેલ્યો આવા એવી રાષ્ટ્રથી લાવતી क्या बात क्या बात वाह ને આરી થાચી નિમિત્ત મનને મનાયું કે આપણે જ આપણો ખોડવો હા. એનું કલ્યાણ કરવા કોઈ નહીં આવે આરી થાચી નિમિત્ત મનને મનાયું કે આપણે જ આપણો ખોડવો પણ આ બધું ગણ્યો તો ઘડી બે ઘડી પછી મન હાથે માથો રોજ ખોડવો वाह આરી થાચી શૈલેષ આરી થાચી નિમિત્ત મનને મનાયું કે આપણે જ આપણો ખોડવો પણ આ બધું ગણ્યો તો ઘડી બે બે ઘડી ઘડી. પછી મન હાથે માથો રોજ ખોડવો વાહ. એ કાઠોથી પીડા મી ભોમો ભંડારી કાઠોથી પીડા મી ભોમો ભોમો ભંડારી. ભંડારી તોય દેખાય તો ચમની હંતાળવી આહા. ભેંસની તેડ તો ગારાથી હોંધીએ આ મોયને મોયલે ચીમ કરી હોંધવી ચીમ કરી. ઊંઘનારું લોંબુ ને પછીડી ટૂંકી આમ ટૂંટીએ તો રાચર કાઢવી એ बहुत अच्छा, बहुत. ઘણા પૂછે કે ફિલ્મમાં તમે ગીતો લખ્યો ઓરડી જોડે લખ્યો રાજ અને સાધનદાર સંભાળ એ ગીત મેં લખ્યું હતું જેના મને થોડો મેં જિંદગી ચાખ્યો નથી પણ લખ્યું હતું वाह 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 ચાખા વગર લખ્યું હતું. હા મણિભાઈ બારોટ નામ આપણે સાંભળ્યું છે હા. એને જો ગમે તે ગુજરાતનો પાક્ષર છે वाह ભાઈ પ્રફુલ્લને ખબર છે કે ગામડેથી લાવ્યો મારા ઘરે એક વર્ષ રાખ્યા નામ આપ્યું ઉત્તર ગુજરાતના ગીતો ભીડી ભીડીને આપ્યા અને મેં નામ આપ્યું મણિરાજ બારોટ અત્યારે અમે જે શૈલી શરૂ કરી ઉત્તર ગુજરાતની અત્યારે બધાએ ગાવું પડે છે આખે ગુજરાતના કલાકારો યસ. તો એ જ છે વાત તો ફિલ્મના ગીતોમાં કેવું છે કે મને એક આર્ટિકલ હતો હમણાં કદાચ તમે વાંચો નહીં હોય આ બધું ગીતની વાત કરું તો મેં એક ગીત લખ્યું હતું અમારા ગામમાં અમુક જ્ઞાતિના લોકો એ ગાળતા હોય છે અને બધી જ્ઞાતિના લોકો પીતા હોય છે मोटी सिद्धि એમાં બહુ એમાં એટલો સંપ છે રાજકારણને કે આમાં તો ભેદભાવ ના રખાય શુદ્ધ શુદ્ધ એવું કહેતા હોય. સમાજવાદનો સાચો પ્રતીક છે. સાચું પ્રત્યેક ત્યાં છે. સમાજ જેવો હોય સાચો સંપ જેવો હોય ધર્મ સંપ નહીં હોય પણ આ 18 વલણ છે ને આ લોક પર એક પદ છે ખેર, એ ગીતમાં લખ્યું હતું મેં તો થોડો પીધો ઘણો ચડ્યો રે બદરો દારૂડો લંકા મને થયું શું કામ ગીત લખ્યું હતું પણ અત્યારે તો ફિલ્મમાં પણ આવી ગયો તો ફિલ્મમાં ગીત કેવી રીતે લખાય છે આપણે વિદ્યાર્થીઓ શું આપણે ખ્યાલ આપશે એ ગીત પિક્ચરમાં ગીત બે રીતે લખાય છે એક તો તમને સિચ્યુએશન આપે કે ભાઈ હીરો છે આ હિરોઈન છે અને આ ફિલ્મનું ટાઇટલ છે સ્ટોરી આવી છે અને એમાં આ ગીત આ જગ્યાએ મૂક્યું છે મૂકવાનું છે આપણે તો તમે લખો અને સિચ્યુએશન જે આપી હોય એ પ્રમાણે ગીત લખાય બીજું એવું છે કે સંગીતકાર પોતે સરસ કોઈ ગીત અને ટ્યુન સર્જી હોય કમ્પોઝ કરે ટ્યુન પહેલાં ત્યારે એને તર્જ આવે કમ્પોઝિશન આવે અને પછી એના પર ગીતો લખાય આ બંને પ્રકાર છે અત્યારે મોટાભાગે કમ્પોઝ પહેલાં થાય છે અને પછી લખાય છે ઓઢણી ગીત એવું છે કે હું બરોડા કોલેજમાં હતો અને પરમાલણીય મેં હમણાં જ વાત કરી કે 2 દિવસ પહેલાં એક સરસ ફંક્શન હતું એબીપી સ્મિતા દ્વારા એમાં ગુજરાતના 9 અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવોનું સન્માન કર્યું આદરણીય સીએમ સાહેબ અને અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની ઉપસ્થિતિમાં તો ત્યાં મને પણ અમે લાયક ગણ્યો અને મારું સન્માન પણ કર્યું क्या बात તો ત્યાં મેં માત્ર 2 જણ યાદ કર્યા એક મારા મા બાપ અને બીજું યાદ કર્યા અને પરમાલણીય મહેશ નરેશ કોડે સાહેબ क्या बात वाह કેમ કે આપણે ગીતો લખાય કમ્પોઝ કર્યા તો ઓઢણીની સ્ટોરી તમને કહું કેવી રીતે ઓઢણી ગીત લખાવી તો વડોદરામાં એક સરસ હોટલ છે ઉત્સવ હોટલ સુસાગર પાસે અને ત્યાં બંને ભાઈઓ ઉતરતા દિવસે શૂટિંગ થાય રાતે મહેશભાઈ પાટેલને શો થાય તો મને કે પ્રશાંત આવજે થોડું કામ છે મને વાત કરી કે એક ફિલ્મ બને છે તો આ ગીત આપણું લખવાનું છે
એ પેલા પિક્ચર ગીત લખ્યા નહીં કર્યું ગરબા આવી ગયો કુંકુના પગલા પડ્યા માડી તરાય કર્યા જોરો ખોળે વળ્યા એ ગરબા આવી ગયો તો સારું તો ઓઢણી ઓઢું ઉડી જાય ના નારે રહેવાય ના નારે સહેવાના કોઈને કહેવાય હવે આ જે કલ્પના એક તરુણાવસ્થાથી યુવાનીમાં પ્રવેશથી દીકરી હોય એ દીકરી મારી બહેન હોઈ શકે મારી પોતાની દીકરી હોઈ શકે એના મનમાં જે ઉગતા જે ભાવ છે એ વાત છે કે ખૂબ વિહરવું છે આકાશમાં મંદિર તો કોઈ સીમા નથી તો ઓઢણીને પ્રતિક રાખ્યું ઓઢણી બાકી ઓઢણી ઉડે નહીં ઓઢણી તો રહેવી જ સાહેબ ઓઢણી ઉડાડે નહીં બહેનો યાદ રાખજો ઓઢણી છે ને એ તમારા બાપની તમારા કુળની લાજ છે વાહ ક્યા વાત વાહ બહુ અચ્છા જેની ઓઢણી ઉડી અથવા જાતે ઉડાડી વાત પૂરી થઈ ઓઢણી સ્થાન અહીં છે અહીં જ રહેવું જોઈએ ઉડવું ના જોઈએ અત્યારે તો ઉડવું છે દૂર દૂર જાય છે લોકો લઈ જાય છે ખેંચીને કમ સ્વેચ્છા લોકો જતા હોય છે આ બધી આપણે પરંપરા નથી તમે લખીને આપ્યું ઓઢણી ટાઇટલ પછી શૂટિંગ રેકોર્ડિંગ જ્યારે ચાલતું હતું તો અલકા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવે ગાયક તો અલકા યાજ્ઞિકે ગાયું બિટરલેસ ઓઢણીઓ ઉડી જાય તો નરેશભાઈ બોલ્યા વાહ અલકા વાહ એટલું સારું લાગ્યું તો મહેશ બાપા કે નરેશ આવો જો અલકા અહીંયા તો કે આમાં એક શબ્દ મુકર મન થાય છે નરેશભાઈ કે કયો તો કે વાહ અલકા વાહ છે ને એના કરતાં આપણે એવું લખીએ ઓહો ગોરી શું વાત કરો છો તમે આટલું આ જે લાઈન છે ને એ રેકોર્ડિંગ વખતે આવી ગીતમાં નહોતી પહેલા હું વાત કરું છું ગોરી શું વાત કરો છો ગોરી આ લાઈન નરેશભાઈ તો ઓકે રાઈટિંગ પસંદ બહુ અદભુત લાગશે અને એ લાઈન એવી આવી જોરદાર કે ગીતની ચાલ બની ગઈ તો ગીત લખીને એમણે આખું આપ્યું અને પછી એ ગીત કમ્પોઝ થયું અને ત્યારે મને એટલો સંતોષ છે મારા બાપના આશીર્વાદ છે માતાજી કૃપા અને સૌ ગુજરાતીની વિશાળતા મહાનતા છે કે આ ઓઢણી ગીતને એમણે પોતાનું કરી લીધું છે અત્યારે 40 વર્ષ પછી પણ ગીત જીવે છે તો મને લાગે હજુ પણ હવે એ ગીત મળશે નહીં વાહ હવે કાલાતીત રચના. મરી ગયું તો ક્યારે મરી ગયું હોય પણ એવી રીતે જોડેલું રાજ એમાં પહેલા કમ્પોઝિશન પહેલા થયું અને પછી ગીત આવ્યું તો આવતીકાલે રેકોર્ડિંગ આ તમે ઉત્સાહ મળે માટે વાત કરું છું કે આ શું કામ કહું છે બધી વાતો તમારામાં કલા હોય મેં 14 વર્ષની ઉંમર સુધી રોડ જોયો નહોતો મારા ગામમાં 7 ધોરણ સુધી સ્કૂલ 8મા ધોરણમાં પાલનપુર ગયો આ સ્કૂલમાં ત્યારે મેં વડગામ પછી રોડ આવ્યો સાંકળો કાળી પટ્ટી વાળો આ રોડ ને આપણે સમજ એટલી કોઈ બસ આવે તો ઘૂંટવાય નહીં ચોમાહામાં આટલી સમજ રોડની સમજ આટલી હતી ત્યાંથી શરૂ કરી પાટણ ભણ્યો બીજા સ્કૂલમાં જે સમય દુકાન કર્યું બરોડા કોમર્સ કોલેજ કરી દૂર સમય નોકરી મળી તો જોડેલી વાતમાં આવતીકાલે રેકોર્ડિંગ સીતા માતા રાવણ ખૂબ બહાર સમય ચાલે રામાયણ સિરિયલનો એ હિરોઈન તરીકે અને આજે ફોન આવ્યો મહેશભાઈનો પ્રશાંત કાલે તો મુંબઈ આવી જાય ને એ ગીત લખવાનું છે તો મારી પાસે પૈસા નતા વખતે એક મિત્ર કીધું આપ 300 રૂપિયા હું રાત્રે ઈશ્વરસિંહભાઈ ત્યાં ગયો મુંબઈ અને સવારે પહોંચ્યો તો આપણને દસ ખ્યાલ નહીં પણ મોટાભાગના કલાકારો અક્ષય કુમાર સિવાય બધા જ લોકો બહુ મોડા ઉઠતા હોય છે કલાકારો માત્ર કે સાથે ઉઠીને દેવગતિ કરના આ કરે એવું હોતું નથી તો હું ગયો તો 12 વાગે પછી ભાઈ ટાઈમ લોકો ઉઠ્યા વાત થઈ મને કીધું કે બેટા આવું ગીત છે જોડેલું રાજપૂતનું નામ છે ભીકા પહેલી વખત આવે છે અને પુનર્જન્મની કથા છે તો કીધું ગીત લખ પછી એ જવાબ આપણે ટેપ રેકોર્ડિંગ કરવાનું તો એ કેસેટમાં એમને ટ્યુન કમ્પોઝ કરી રાખેલી જે ટ્રેક રેકોર્ડ આખો ટ્રેક તૈયાર હતો અને મને કે આ તું સાંભળી દે મેં તો સાંભળી દીધું અને પછી જમીને એ લોકો સૂઈ ગયા 5 વાગે રેકોર્ડિંગ આ વાત થઈ છે 8:30 વાગે આ ગીત લખવાનું છે તો જમીન ઊંઘ તો ક્યાંથી આવ્યા આપણને અને જમીન ઉઠ્યો
અને એક ડાયરી હતી મોટી, એમાં બેઠો લખવા. આપને ખરેખર આશ્ચર્ય બી થશે, મને પણ થાય છે અત્યારે હાલ. તો એ ગીત ટ્યુન મારા મનમાં હતી, તો એ ચાલ્યું ગીત શરૂ થયું. ભૂડે રાત ભલે સૂર્ય કે ના હોગે, આમ ગોતું તેમ ગોતું તારો સંગાથ રે, હું જાણો તું જાણે જાણજે બધો નાથ રે. આખું ગીત લખાઈ ગયું. પછી એક વાત એવી આવી કે એમાં એક વાત તમે એવી બોલો છો કે હિરોઈન છે ને એ હિરોઈનના પગે લાગે. હોય તો હોય ને, આપણી પ્રેયસી પ્રિયતમાં હોય, હાલના જમાનામાં ગર્લફ્રેન્ડ, તો એ પગે થોડું લાગે છે, એ આલિંગન કરે, બહુ બધું ચૂમે એને, તો કે પગે લાગે. તો ત્યાં પછી લીટી આવી, રામ તું શ્યામ તું મારા તીર્થ ધામ તું, એ લીટી એમાં આવી. આ ગીત આખું લખાઈ ગયું. મહેશભાઈ આવ્યા, ચાલો કે સાહેબ બેઠા હાર્મોનિયમ ચાલે, અને પછી ગાતા ગયા. અને આપણને નવાઈ લાગશે, અત્યારે એ ગીત આપ જે સાંભળો છો ને એમાં એક અક્ષરનો ફરક છે નહીં. જેવું વાયુ લખ્યું ને એવું જ પૂરેપૂરું ગાય છે. વાહ, ક્યા બાત. ક્યાં વાત. બીજું તો બધા ભૂખ લાગી છે. આ તો ખાવાનું કે છે. તમે ખાવાનું યાદ કર્યું, એમને ગાવાનું યાદ કરાયું. પણ ખાવાનું કહેવાય નહીં. ચલો બહેનો દીકરો, હું ગાયક તો નથી, મારું કામ લખવાનું છે. પણ એકવાર નરેશભાઈને કોઈ પ્રશ્ન પૂછ્યું કે પ્રશાંત જાદવ તમારા એટલે ગીતો ગરબા લખે છે, આખું ગુજરાત કે નાચે છે એના પર, તો કે પ્રશાંતને કે નાચતા આવડે છે? બહુ મોટી વાત કરી. અને મને ખરેખર આવડતું નથી. મારી દીકરી કોરિયોગ્રાફર છે, મને આવડતું નથી. દીકરી સિંગર છે, દીકરો પેન્ટર છે. તો નરેશભાઈ એવું કીધું, શિરીષભાઈ, કે પ્રશાંતને નાચતા ગાતા આવડે છે મને ખબર નથી, પણ કે નચાવતા આવડે છે ગીતો ગાવા. એટલે એની વિશાળતા છે. આટલો આગ્રહિત ગીત હું બેસુરો છું, પણ તો ટ્રાય કરું છું. શહેર ગાયું નથી આ રીતે. દીકરીઓ આગળ તો પણ કેવું ના પડાય. મારી દીકરી મને કે પપ્પા ગાવ તો હું શું ના આવો મેળવી થઈ ગયું. આપણે જેવું બી ગાતા હોઈએ દીકરીને સારું લાગવાનું, તો આપણને ગમશે. ક્યા વાત. તો આ જોડે રોજ રાત છે ને એક જ કડી ગાઓ. સરસ. એટલો બધો સારો સોર નથી, આપણે તો નહીં સાંભળી શકતા. પણ પાણી પીવાથી સુર થોડો આવશે. સારું છે. વિચારશે ભાઈ આ બહુ અઘરું કામ છે. આવી છે પણ પણ હવે શું કરીએ, આ અઘરી છે. અમારે આવું થાય. કોઈક વખત અમારે એવું થઈ જાય. ગાઓ, પણ તમે તો નોકરી કરો છો, તમે તો ગાઓ. નાચોય ખરા. આવો આવો. પહેલેથી ક્ષમા માંગી લઉં છું કે કંઈ ભૂલચૂક થાય સુરમાં. જોડી રહેલું રાત છે એ થોડું કહું. જોડે રે જોરા, જોડે રે જોરા, જોડે રે શુરા, જોડે રે શુરા. ભલે સૂરજ યુગે કે નામ ઉગે તમે જોડે રે જોરા, જોડે રે જોરા, જોડે રે જોરા, જોડે રે શુરા, જોડે રે શુરા. આમ ગોતું પ્રેમ ગોતું ગોતું તારો સંગ
નાથ રે ગોતું તારો સંગાત અરે હું જાણું તું જાણે જાણે જગતનો નાથ રે જાણે જગતનો નાથ સાત સુંદર છરે કે નાચ રે તન જોડે રે જોડા જોડે રે જોડા જોડે રે જોડા અરે રામ તું મારા તીરથનું ધામ તું મારા તીરથનું ધામ તું અરે વિરુદ્ધિયામાં ચિતરીને વાકુત તારું નામ હું રાધા રાધા રૂપારું નામ પણ યોગ દેખે ના ડગે તમે જોડે રે જોડા જોડે રે જોડા